સુરતના અડાજણ ખાતે બીએમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત સુરતનો સૌથી મોટો ફૂડ ફેસ્ટિવલ 2024 ખૂબ ઉત્સાહ સાથે સંપન્ન થયો। જેટ ઇન્ડિયા સંસ્થા એવિએશન, હોટેલ, શિપિંગ, પ્રવાસન ક્ષેત્રની તાલીમ આપતી અગ્રણી સંસ્થા છે। જેટ ઇન્ડિયા સંસ્થાના વિદ્યાર્થીઓએ વિશ્વભરમાંથી વિવિધ ખાદ્ય પદાર્થોના સ્ટોલ લગાવ્યા હતા અને સૌથી મહત્વની વાત એ છે કે આ તમામ વાનગીઓ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી। પોતાને ઉપસ્થિત તમામ મહાનુભાવો અને શ્રોતાઓએ આ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો। આ સ્ટોલમાં બોમ્બે સ્ટાઇલ સેન્ડવિચ, મેક્સિકન સેન્ડવિચ, પાસ્તા ઇન વ્હાઇટ સોસ અને ક્રિસ્પી બોલ, ઉંબાડિયું, ફૂલ હદ ચોકલેટ, ચોકલેટ ડેઝર્ટ, કેનેપ્સ, મેક્સિકન બુરીટો, મોકટેલ, પનીર, છોલે બાસ્કેટ અને અન્ય ખાદ્ય પદાર્થોના સ્ટોલની વિવિધતા હતી। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન આઈબીએમ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ, જેટ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક કુમારી શિરીન વસ્તાની, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક કરણ રાજપૂત અને સતીશભાઈ પટેલ, સિને ગાયિકા કુમારી રાજશ્રી પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સુરતમાંથી શાળા કોલેજોના 50થી વધુ આચાર્યોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી। આ સમયે સંસ્થાના સ્થાપક મિસ મેડમ શિરીન વસ્તાનીએ તેમના મનમાં કૌશલ્યપૂર્ણ શિક્ષણ પ્રણાલી અંગેના વિચાર મુક્તપણે વ્યક્ત કર્યા હતા અને આશા વ્યક્ત કરી હતી કે કૌશલ્યપૂર્ણ શિક્ષણ એ ભવિષ્યની સમયની જરૂરિયાત છે અને આ માટે તમામ શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત મહાનુભાવોએ સાથે મળીને કામ કરવાની જરૂર છે। આ પ્રસંગે સરસ્વતી હીરા હાઈસ્કૂલના આચાર્ય શ્રી જયંતસિંહ સર, નવદીપ વિદ્યાલયના આચાર્ય પ્રવીણચંદ્ર સોલંકી, બાપુ સાહેબ એવી પાટીલ વિદ્યાલયના આચાર્ય આરવી સાણુંકે, સરસ્વતી હિન્દી જુનિયર વિદ્યાલયના આચાર્ય અશોક જયસ્વાલ, દેવાંગી કન્યા વિદ્યાલયના આચાર્ય મીતાબેન પટેલ, એસપી ઝવેરી વિદ્યાલયના આચાર્ય શ્રીમતી અનિતાબેન ટંડેલ, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય શ્રીમતી પ્રીતિ મહાપાત્રા, એલપી સવાણી વિદ્યાભવનના પ્રિન્સિપલ પ્રતિમા સોની, છત્રપતિ હાયર સ્કૂલના આચાર્ય મિલિંદ સાણુંકે, એલડી હાઈસ્કૂલના આચાર્ય નિલેશભાઈ જોશી, જેવી મોડર્ન સ્કૂલના આચાર્ય જતીન જાની, KNMP પટેલ, સર્વજીન વિદ્યાલયના આચાર્ય પ્રતાપસિંહ બારસાડિયા, છત્રપતિ શિવાજી મહારાજ નગર પ્રાથમિક શાળાના આચાર્ય નોરોદેન શાહ, શ્રી IN ટેકરાવાલા હાઈસ્કૂલના આચાર્ય ફૂલચંદભાઈ પટેલ, કૈલાસ માનસ વિદ્યા મંદિરના આચાર્ય ડોક્ટર ઇન્દિરા પટેલ, એસ માર્ક્સ માધ્યમિક શાળાના આચાર્ય BVS રાવ, છત્રપતિ શિવાજી માધ્યમિક શાળાના આચાર્ય જીતેન્દ્ર પંડિત, મદન ઇસ્લામિક શાળાના આચાર્ય મિસ લૈતવાલાએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને પહેલની શુભેચ્છા પાઠવી હતી। ઝુંબા અને વિવિધ ડાન્સ પરફોર્મન્સ દ્વારા પ્રેક્ષકોનું મનોરંજન કરવામાં આવ્યું હતું। 600થી વધુ દર્શકોએ ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો અને પહેલની પ્રશંસા કરી હતી। સંસ્થાના વિદ્યાર્થીઓએ સંસ્થાના સ્થાપકનો આભાર વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા જેટ इंडिया संस्थाना स्टाफे खूब सहयोग आप्यो હતો। शिरीन वस्तानी हूँ मैं IIBM जेट इंडिया कॉलेज से एंड हमने ये पहली बार सूरत में फ़ूड फेस्टिवल ऑर्गेनाइज़ किया है जहाँ करीबन 14 से ज़्यादा फूड्स है जो अलग अलग कंट्रीज़ के हैं, अलग अलग इवन सिटीज़ के हैं, कुछ इंडियन में भी है, कुछ वेस्टर्न फूड भी है और बच्चों को जो एक्चुअली में क्लास में सिखाया जाता है फूड के बारे में वो सब उन लोगों ने यहाँ प्रेजेंट किया है। तो इसमें प्रेजेंटेशन किस तरह का है, उनका टेस्ट किस तरह का है, उनकी क्वालिटी किस तरह की है और ओवरऑल उनका अपीयरेंस कैसा है, उनका कॉन्फिडेंस किस तरह का, ये सब पे एक जज भी कर रहे हैं। तो आज हम लोगों ने करीबन 55 प्रिंसिपल को इनवाइट किया है। ऑलमोस्ट सूरत और सूरत के बाहर से भी बहुत सारे प्रिंसिपल आए हैं जिन्होंने फूड फेस्टिवल को सपोर्ट किया है। मैं उन सबको धन्यवाद बोलना चाहूँगी कि आप लोग इतने दूर से आए और स्टूडेंट्स को आपने एक मोटिवेशन दिया, आपने उनको जज किया उस पैरामीटर्स पे जहाँ आप अपने स्टूडेंट्स को जज करते हैं। तो आप लोगों के लिए थैंक यू। और ऐसे और भी फेस्टिवल हम करना चाहते हैं जहाँ स्टूडेंट्स को ये प्लेटफॉर्म मिले कि वो अपना टैलेंट एक्सप्रेस कर पाए, बता पाए सबको। एंड थैंक यू सो मच। मेरा नाम जैन सिंह, सरस्वती हिंदी विद्यालय निमनगर पांडेसरा। IIBM का जो ये प्रोग्राम है फूड फेस्टिवल का, तो इससे आने वाले फ्यूचर में इसकी बहुत स्कोप है, मांग है। इसमें बच्चों को अपना करियर बनाने का एक अच्छा मौका है। अगर इसको अपॉर्चुनिटी समझ करके अगर इससे वो अवॉइड करते हैं तो फिर ये जो है बहुत अच्छा उनका भविष्य और फ्यूचर बनेगा। और हम समझते हैं कि आने वाली जो पीढ़ियाँ हैं ना, इसके बाद अवेयर होंगी कि ये कैसे हेल्दी फूड और हाइजीनिक फूड कैसे लेना चाहिए। इसके बारे में IIBM ने बहुत अच्छा जो स्कोप लिया है, ये हमारे बच्चों के लिए और आने वाली जनरेशन के लिए बहुत बढ़िया, बहुत इफेक्टिव रहेगा। ये आपको क्या खास लगा? खास ये लगा कि इन्होंने जो हाइजीन का जो व्यवस्थित किया है, इन्होंने व्यवस्था किया, बहुत अच्छा लगा। और ये जो टेस्ट है और टेस्ट के साथ हेल्दी फूड जो है इन्होंने जो प्रोवाइड किया, बहुत अच्छा लगा इसके बारे में।